हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल फुर्सत में कुछ पल जिंदगी के। ફ્રેન્ડ્સ, મકર સંક્રાંતિ પર ઊંધિયું બનાવવું એટલે રીંગણા, બટેટા, મરચાંને ભરવા, પછી તેને તળવા, બધા કંદને તળવા, બધા દાણાને બાફવા અને પછી તેમાંથી ઊંધિયું બનાવવું એટલે ખૂબ જ સમય લાગી જાય છે. તો આજે હું આપની સાથે શેર કરીશ ફક્ત 20 જ મિનિટમાં બની જતા અને ટેસ્ટમાં A1 જાણે કે બહારથી લાવ્યા હોય તેવા જ ટેસ્ટી ઊંધિયા એટલે કે કાઠિયાવાડી ઊંધિયાની રેસીપી. પરંતુ એ પહેલાં જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો તેને સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકનને પ્રેસ કરીને તેમાં ઓલ બટન સિલેક્ટ કરી લેજો, જેથી કરીને આવી જેમ નવી વાનગીઓના અપડેટ્સ તમને સૌથી પહેલાં મળી રહે. અને જો તમને અમારો રેસીપી વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઇક કરવાનું, શેર કરવાનું અને નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું ના ભૂલતા, क्योंकि केयर करते जाओ, शेयर करते जाओ, जिंदगी बहुत ही खूबसूरत है. કાઠિયાવાડી ઊંધિયું બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે તેમાં એડ કરવાના મૂઠિયાને પ્રિપેર કરી લઈએ. જેના માટે મેં અહીંયા એક બંચ મેથીના પાન લીધા છે, જેને મેં સરસ રીતે પાણીથી ધોઈ અને આ રીતના રેન્ડમલી ચોપ કરી લીધા છે. અને કપના માપ પ્રમાણે કહું તો આ 2 કપ જેટલા મેથીના પાન છે. તો સાથે આપણે તેમાં અડધા કપ જેટલી બારીક સમારેલી કોથમીર એડ કરી દઈશું. 1 ટેબલસ્પૂન આદુ અને મરચાંની પેસ્ટ એડ કરી દઈશું. સ્વાદ અનુસાર નમક એડ કરી દઈશું. હાફ ટીસ્પૂન હળદર પાવડર એડ કરી દઈશું. 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર એડ કરી દઈશું, જેને તમે તમારા ટેસ્ટ મુજબ વધારે ઓછું એડ કરી શકો છો. 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર એડ કરી દઈશું. 1 ટીસ્પૂન ગરમ મસાલો એડ કરી દઈશું. પિંચ ઓફ હિંગ એડ કરી દઈશું. 1 ટેબલસ્પૂન શુગર એડ કરી દઈશું. મૂઠિયાને અંદરથી સરસ સોફ્ટ બનાવવા માટે આપણે તેમાં 1/8 ટીસ્પૂન એટલે કે પિંચ ઓફ બેકિંગ સોડા એડ કરી દઈશું. અને સોડાને એક્ટિવેટ કરવા માટે આપણે તેમાં અડધા લીંબુનો રસ એડ કરી દઈશું. અને આ બધું જ આપણે એક વખત સરસ રીતે મિક્સ કરી દઈશું. ત્યારબાદ મૂઠિયા ઠંડા થયા બાદ પણ સરસ સોફ્ટ રહે તેના માટે આપણે તેમાં 2 થી 3 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરી દઈશું. અડધો કપ ચણાનો લોટ એડ કરી દઈશું. 1/4 કપ ઘઉંનો ઝીણો લોટ એડ કરી દઈશું. અને મૂઠિયાને બહારથી સરસ ક્રિસ્પી બનાવવા માટે આપણે તેમાં 1/4 કપ રવો એડ કરી દઈશું. અને ફ્રેન્ડ્સ, જો તમારી પાસે રવો અવેલેબલ ના હોય તો અહીંયા તમારે ઘઉંના ઝીણા લોટને બદલે હાફ કપ જેટલો ઘઉંનો કરકરો લોટ કે જેમાંથી આપણે ભાખરી બનાવતા હોઈએ છીએ તેને એડ કરવાનો. અને આ બધું જ આપણે લોટ સાથે સરસ રીતે મિક્સ કરી દઈશું. અત્યારે આપણે પાણી એડ નહીં કરીએ, પછી ધીરે ધીરે પાણી એડ કરતા જઈ અને આપણે મૂઠિયા માટેનો મીડિયમ સોફ્ટ ડો પ્રિપેર કરી લઈશું. અને મેં અત્યારે બિલકુલ પણ પાણી એડ નથી કરેલું, તેમ છતાં પણ આપ જોઈ શકો છો મેથીના પાનની અંદર જે મોઇશ્ચર હોય તેનાથી લોટમાં આ રીતનું સરસ બાઇન્ડિંગ આવી ગયું છે. તો બસ હવે એકદમ જ થોડું પાણી એડ કરી અને આપણે મીડિયમ સોફ્ટ ડો પ્રિપેર કરી લઈશું. તો મૂઠિયા માટેનો આટલો મીડિયમ સોફ્ટ ડો પ્રિપેર કરવા માટે મને ફક્ત 2 ટેબલસ્પૂન પાણીની જરૂર પડી છે. હવે હાથને થોડો તેલવાળો કરી અને આપણે નાની નાની સાઈઝના મૂઠિયા પ્રિપેર કરી લેશું. અને મેં આ રીતના નાની સાઈઝના બોલ પ્રિપેર કરીને મૂઠિયાને બનાવેલા છે. જો તમારે બજાર જેવા બનાવવા હોય તો તમે આ રીતના થોડા ઓવલ શેપમાં પણ મૂઠિયાને પ્રિપેર કરી શકો છો. તો બધા જ મૂઠિયાને મેં સરસ રીતે રોલ કરી લીધા છે. ફટાફટથી આપણે તેને ફ્રાય કરી લઈએ. જેના માટે તેલને આપણે પ્રોપરલી ગરમ કરી લેશું ને ત્યારબાદ આપણે તેમાં રોલ કરેલા મૂઠિયાને એડ કરી દઈશું. અને તેને ગેસની મીડિયમ ફ્લેમ પર મૂઠિયાનું આઉટર લેયર સરસ ક્રિસ્પી બ્રાઉન કલરનું થાય ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરી લેશું. તો મૂઠિયા સરસ બ્રાઉન ફ્રાય થઈ ગયા છે અને આ રીતે આપણે તેને ચેક કરીએ તો તે એકદમ સરસ ક્રિસ્પી પણ બન્યા છે. તો બસ હવે આ રીતે આપણે બીજા બધા જ મૂઠિયાને ફ્રાય કરી લેશું. અને હવે ઊંધિયા માટેના શાકને બાફવા માટે આપણે પ્રેશર કુકર લઈ લેશું અને તેમાં 4 થી 5 જેટલા મીડિયમ સાઇઝના બટેટાને આ રીતના થોડા મોટા પીસીસમાં કટ કરીને લઈ લેશું. સાથે થોડું શક્કરિયું કે જેને પણ મેં આ રીતના થોડું મોટી સાઇઝમાં કટ કરેલું છે તેને લઈ લેશું
અને સુરણને પણ મેં આ રીતના મોટી સાઇઝમાં કટ કરેલું છે. અને આ બધા જ મેં કટ કરીને પાણીમાં પલાળી રાખ્યા હતા, જેથી કરીને ઓક્સિડેશન પ્રોસેસને કારણે તે કાળા ન થઈ જાય. અને ફ્રેન્ડ્સ, આ ઉપરાંત જો કંદમાં તમારે રતારું લેવું હોય તો તમે તેને પણ આ રીતના થોડું મોટું સમારીને લઈ શકો છો અને કાચા કેળાનો પણ ઉપયોગ કરી શકો છો. ત્યારબાદ આપણે તેમાં 1 બાઉલ ફ્લાવરને આ રીતના મોટું સમારીને લઈ લેશું. 1 નાનો બાઉલ મીડિયમ સાઇઝમાં કટ કરેલા ગુવારને લઈ લેશું. 1 નાનો બાઉલ વાલોરને મીડિયમ સાઇઝમાં કટ કરીને લઈ લેશું. 1 નાનો બાઉલ વટાણા લઈ લેશું. 1 નાનો બાઉલ લીલા ચણા લઈ લેશું. 1 નાનો બાઉલ વાલના દાણા લઈ લેશું. 1 નાનો બાઉલ લીલી તુવેર એટલે કે લીલવા લઈ લેશું. અને લાસ્ટમાં મેં 7 થી 8 નંગ જેટલા નાની સાઇઝના રીંગણા લીધા છે, જેમાં મેં આ રીતની સ્લીટ કરેલી છે. તેને આપણે એડ કરી દઈશું. ત્યારબાદ આપણે તેમાં 1 કપ જેટલું પાણી એડ કરી દઈશું. 1 ટીસ્પૂન નમક એડ કરી દઈશું. અને આ રીતે આપણે બધા જ શાકને મિક્સ કરી દઈશું. ત્યારબાદ પ્રેશર કુકરનું ઢાંકણ ઢાંકીને ગેસની મીડિયમ ફ્લેમ પર આપણે ફક્ત 2 વિસલ કરી લેશું. અને ત્યાં સુધીમાં આપણે ઊંધિયામાં એડ કરવા માટેની 2 પેસ્ટ પ્રિપેર કરી લઈએ. જેના માટે સૌથી પહેલાં મિક્સર જારમાં આપણે 3 ટેબલસ્પૂન જેટલા શેકેલા શેંગદાણા લઈ લેશું, જેની સ્કીનને મેં નીકાળી દીધી છે. સાથે 3 ટેબલસ્પૂન સફેદ તલ એડ કરી દઈશું. 2 ટેબલસ્પૂન સૂકા ટોપરાનું ઝીણું ખમણ એડ કરી દઈશું. અને અડધો કપ સેવ એડ કરી દઈશું. ને ફ્રેન્ડ્સ, અહીંયા સેવને બદલે તમે 2 થી 3 ટેબલસ્પૂન જેટલા ચણાના લોટને શેકીને પણ એડ કરી શકો છો, અથવા તો કોઈ પણ ચવાણું, પાપડી ગાંઠિયા, તીખા ગાંઠિયાનો પણ યુઝ કરી શકો છો. અને હવે આ બધી જ વસ્તુને પલ્સ ગ્રાઇન્ડ કરી અને આપણે તેને કરકરા ક્રશ કરી લેશું. અને બધી જ વસ્તુને મેં આટલી કરકરી ક્રશ કરેલી છે. ત્યારબાદ સેમ મિક્સર જારમાં આપણે અડધા કપ જેટલું આ રીતના થોડું મોટું સમારેલું લીલું લસણ લઈ લેશું. સાથે 2 નંગ લીલા મરચાંને થોડા મોટા સમારીને એડ કરી દેશું. 1 ઇંચ આદુના ટુકડાને રેન્ડમલી ચોપ કરીને લઈ લેશું. અને 7 થી 8 જેટલી આંબા હળદરની સ્લાઇસ અને પીળી હળદરની સ્લાઇસ એડ કરી દેશું. સાથે આપણે ½ ટીસ્પૂન જેટલું નમક એડ કરી દેશું. અને બધી વસ્તુને સરસ રીતે ક્રશ કરી અને એક પેસ્ટ પ્રિપેર કરી લેશું. તો બધી જ વસ્તુને ક્રશ કરી અને મેં આ રીતની એક પેસ્ટ પ્રિપેર કરી લીધી છે. અને હવે પ્રેશર કુકરમાં 2 વિસલ થઈ ગઈ છે, તો તેની અંદર આ જે પ્રેશર છે તેને આપણે આ રીતના નીકાળી દેશું. તેને ઓટોમેટિકલી નીકળવા નહીં દઈ, જેથી કરીને શાક છે તે ઓવરકુક ના થાય. તો બધા જ પ્રેશરને મેં નીકાળી દીધું છે. પ્રેશર કુકરને આપણે ખોલી લઈએ. અને આપ જોઈ શકો છો, શાક છે તે સરસ રીતે બફાઈ ગયું છે, જરા પણ ઓવરબોઇલ નથી થયું. તો બસ હવે ફટાફટથી આપણે ચટાકેદાર ઊંધિયાનો વઘાર કરી લઈએ. જેના માટે એક મોટા વેસલમાં આપણે એક મોટો બાઉલ તેલ લઈ લેશું. અને આ જે તેલ છે તે જેમાં મેં મૂઠિયાને ફ્રાય કર્યા તે તેલ મેં લીધેલું છે, કેમ કે તેની અંદર સરસ મેથી અને મસાલાની ફ્લેવર આવી ગઈ હોય છે. તો હવે આ તેલને આપણે થોડું ગરમ થવા દેશું. અને તેલ ગરમ થાય એટલે આપણે તેમાં 1 ટીસ્પૂન રાઈ એડ કરી દેશું. રાઈ ફૂટવા લાગે એટલે આપણે તેમાં 1 ટીસ્પૂન જીરું એડ કરી દેશું. ઊંધિયું પચવામાં હળવું રહે એટલે આપણે તેમાં 1/4 ટીસ્પૂન અજમો એડ કરી દેશું. 2 તજના ટુકડા એડ કરી દેશું. 4 નંગ લવિંગ અને 5 થી 6 આખા મરી એડ કરી દેશું. 1 તમાલપત્ર લઈ લેશું. 2 નંગ સૂકા લાલ મરચાંને એડ કરી દેશું. 8 થી 10 મીઠા લીમડાના પાન એડ કરી દેશું. 1/4 ટીસ્પૂન હિંગ એડ કરી દેશું. અને ત્યારબાદ પ્રિપેર કરેલી લસણ આદુ મરચાંવાળી પેસ્ટ એડ કરી દેશું. અને તેને સરસ રીતે મિક્સ કરી ગેસની લો ફ્લેમ પર 1 મિનિટ જેવી સોતે કરી લેશું. અને 1 મિનિટ બાદ આપણે તેમાં 2 નંગ મીડિયમ સાઇઝના ટમેટાને મિક્સર જારમાં ક્રશ કરી તેની પ્યુરી પ્રિપેર કરી લેશું અને તેને એડ કરી દેશું. અને તેને મિક્સ કરી દેશું.
અને હવે પ્યુરી સરસ રીતે કૂક થઈ જાય એટલે આ સ્ટેજ પર આપણે તેમાં સ્વાદ અનુસાર નમક એડ કરી દઈશું. પણ નમક આપણે ધ્યાનથી એડ કરશું કેમ કે આપણે જ્યારે શાકભાજીને બોઇલ કરીએ તેમાં પણ આપણે નમક એડ કરેલું છે. સાથે 1 ટીસ્પૂન હળદર પાવડર એડ કરી દઈશું. 2 ટીસ્પૂન તીખું લાલ મરચું પાવડર એડ કરી દઈશું, જેને તમે તમારા ટેસ્ટ મુજબ વધારે ઓછું એડ કરી શકો છો. 2 ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરી દઈશું, જેનાથી ઊંધિયાનો કલર એકદમ સરસ આવે છે. 2 ટીસ્પૂન ધાણા જીરું પાવડર એડ કરી દઈશું અને આ બધા જ મસાલાને સરસ રીતે મિક્સ કરી દઈશું. અને બસ હવે ગેસની લો ટુ મીડિયમ ફ્લેમ પર બધું જ આપણે 2 થી 3 મિનિટ જેવું કૂક કરી લેશું, જેથી કરીને મસાલા છે તે પણ સરસ કૂક થઈ જાય અને ટોમેટો પ્યુરી પણ સરસ કૂક થઈ જાય. અરાઉન્ડ 3 મિનિટ જેવું કૂક કર્યા બાદ આપ જોઈ શકો છો સરસ તેલ છૂટું પડી ગયું છે. તો હવે આપણે તેમાં પ્રિપેર કરેલી શિંગદાણાનો જો બીજો પાવડર છે તેને એડ કરી દઈશું અને તેને મિક્સ કરી દઈશું. અને ત્યારબાદ આપણે તેમાં અડધા કપ જેટલું ગરમ પાણી એડ કરી દઈશું અને તેને મિક્સ કરી દઈશું. અને ફરી આ બધું આપણે ગેસની લો ટુ મીડિયમ ફ્લેમ પર 2 થી 3 મિનિટ જેવું કૂક કરી લેશું. અને અરાઉન્ડ 3 મિનિટ જેવું કૂક કર્યા બાદ ફરી આ રીતના જ્યારે તેલ છૂટું પડી જાય ત્યારે આપણે તેમાં બાફેલા શાકભાજી એડ કરી દઈશું અને તેને હળવા હાથે મિક્સ કરી દઈશું. અને ત્યારબાદ આપણે તેમાં પ્રિપેર કરેલા મૂઠિયાને એડ કરી દઈશું અને સાથે 3 થી 4 જેટલા મૂઠિયાને આ રીતના તોડીને એડ કરી દઈશું. ત્યારબાદ સાઈડ પર આપણે 1 થી 1.5 કપ જેટલું ગરમ પાણી એડ કરી દઈશું, કેમ કે જ્યારે પણ તમે મૂઠિયાને ઊંધિયામાં એડ કરો ત્યારે આ રીતના તેમાં પાણી રાખવાનું, જેથી કરીને તે પ્રોપરલી તેને સોક કરી અને સોફ્ટ થઈ જાય. અને ફ્રેન્ડ્સ, અહીંયા એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે ગરમ પાણી જ એડ કરવાનું, જેથી કરીને શાકની કુકિંગ પ્રોસેસ છે તે બંધ ના થઈ જાય અને મસાલાના જે ફ્લેવર છે તે ઓછી ના થઈ જાય. અને ત્યારબાદ હળવા હાથે આ રીતના તેને પ્રેસ કરી દઈશું. અને બસ હવે ઢાંકણ ઢાંકીને ગેસની લો ટુ મીડિયમ ફ્લેમ પર બધું જ આપણે 5 મિનિટ જેવું કૂક કરી લઈશું, જેથી કરીને બધા શાકભાજીમાં અને મૂઠિયામાં મસાલાની સરસ ફ્લેવર આવી જાય. અને ઊંધિયાને 5 મિનિટ માટે કૂક કર્યા બાદ આપ જોઈ શકો છો તેમાં સરસ તેલ ઉપર આવી ગયું છે. તો હવે લાસ્ટમાં આપણે તેમાં 1 ટેબલસ્પૂન શુગર એડ કરી દઈશું, 1 લીંબુનો રસ એડ કરી દઈશું, 1 ટીસ્પૂન ગરમ મસાલો એડ કરી દઈશું અને બારીક સમારેલી કોથમીર એડ કરી દઈશું. અને બધું જ આપણે હળવા હાથે સરસ રીતે મિક્સ કરી દઈશું. અને બસ હવે ગેસની ફ્લેમને બંધ કરી અને ગરમા ગરમ ઊંધિયાને પૂરી સાથે સર્વ કરીશું. તો ફ્રેન્ડ્સ, આ મકર સંક્રાંતિ પર આ કાઠિયાવાડી ઊંધિયાની રેસીપી કે જે ફટાફટથી બની જાય છે તેને જરૂરથી ટ્રાય કરજો અને તમને તેનો ટેસ્ટ કેવો લાગ્યો તે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. હું મયુરી સોઢા અહીં સાઇન ઓફ કરીશ. ફરી આપને મળીશ એક નવા એપિસોડમાં એક નવી વાનગી સાથે. ટિલ ધેન કેર કરતે જાઓ, શેર કરતે જાઓ, ક્યોંકि જિંદગી ખૂબસૂરત હૈ.